કરણ હતો એ બહુ પવિત્ર છોકરો હતો, બહુ પવિત્ર હતો, બહુ એટલે અતિ પવિત્ર. આજે સૂર્યપુત્ર હતો. એ કરણ રાજા હતો, એ સૂર્યપુત્ર. કુંતાજી કુંવારા હતા, એને અભિમાન બહુ હતો. સૂર્ય ભગવાનને કીધું કે તમે કુંવારા મંત્ર કરશો તો બાળક રહી જાય. તો કુંતાજી કે એવું થોડું હોય. એમ કરીને સૂર્ય ભગવાન ગયા, સામે આવ્યા, મંત્ર ચાલુ કર્યો અને બાળક રહી ગયું કુંવારા કરણ. એ બાળક 9 મહિના થયા, બાબો આવ્યો કરણ. એ કરણને નદીમાં વહેતો મૂકી દીધો. પછી દુર્યોધન ભેગો મોટો છો એ સામે, અને ભગવાનની કૃપાથી યુદ્ધ થયું ત્યારે ખબર પડી કે આ કરણ છે આની ભેગો. 18 દિવસ યુદ્ધ ચાલ્યું, કૃષ્ણ ભગવાને કરાયું. અને એની અંદર કરણ નદીની અંદર નાતો હતો. પાંડવો બધાય વૈયા ગયા હતા. અને પછી કીધું 5 બાણ આપું. સૂર્ય ભગવાન કે કેમ કરણ નારાજ છો? 5 બાણ આપું, મારી નાખ પાસે કરણ પાંડવોને. એમ કરીને કુંતાજી સાંભળી ગયા. દોડ ક્યાં ગયા કુંતાજી? સૂર્ય ભગવાનના બાણ ફેલ નહીં જાય, મારા છોકરા મરાઈ જાય, ભાઈ મરાઈ જાય. એમ કરીને કુંતાજી કરણ પાસે ગયા કે તું મારો દીકરો છો, તમે ભાઈ છો, મેં તુને જન્મ આપ્યો, મેં તુને નદીમાં મૂક્યો છો, તું આ લોકો ભેગો મોટો થયો છો. તો જ્યારે તમે જન્મ આપ્યો જ્યારે દીકરો નહોતો, પછી બહુ કુંતાજી રોયા અને ખૂબ કીધું, કરણની પાસે માફી માંગી કે બેટા મારી ભૂલ થઈ ગઈ, જા તારા પાસે પાંડવો બસી જશે, હું મરી જાય પણ તારા પાસે પાંડવોને કાંઈ નહીં થવા દઉં. એમ કરી અને કરણ મરી ગયો અને પાસે પાંડવોને કાંઈ થવા ન દીધું. કરણ જેવો કોઈ ભાઈ ના થાય, ભરત જેવો કોઈ ભાઈ ના થાય, રામ સીતા લક્ષ્મણ જેવા કોઈ મર્યાદા પુરુષ ન થાય, લક્ષ્મણ ઉમરીલા જેવો કોઈ દેર ના થાય. 14 વર્ષ લાગ્યો. લક્ષ્મણ ઉમરીલા ન હોત તો રામાયણ બનત નહીં, હનુમાન ન હોત તો રામાયણ ન બનત. પછી કરણ રાજાનું મૃત્યુ થયું એટલે ભગવાન બધાને જમવા આપતા. કરણ રાજા હતા, વચ્ચે બેઠા હતા. કરણ રાજાને જમવા ના આપ્યું ભગવાને કીધું કે મને કેમ તમે ભગવાન જમવા નથી આપતા? મેં તો બધા કરતા દાન કરેલું છે. દીકરું કોનું દાન કર્યું? તો પછી ભગવાને કીધું તે ખાલી આંગળી સિંધીથી એક આશ્રમમાં બ્રાહ્મણ જમવા આવ્યા હતા ને, એટલે આંગળી મોઢામાં રાખતું ને અમીના હોટકાર આવશે, પણ તુને જમવાનું તો નહીં જ મળે. કેમ કે દીકરું કોનું દાન કર્યું? કોનું થોડું ખવાય? એમ કરી અને ભગવાનની પાસે બહુ વિલાપ કર્યો. ભગવાન મને એક બીજી વાર અવતાર આપો. એમ કરીને કરણ રાજાને અવતાર આપ્યો. શેઠ સગાલસાનો અવતાર લીધો. બિલખા સંગાવતી એની પત્ની થઈ અને શેઠ સગાલસાનો અવતાર લઈને નીકળ્યું. અન્નદાન કર્યું. કરણ રાજાએ ખૂબ અન્નદાન કર્યું. હજારોને જમાડ્યા, આશ્રમ ચાલુ કર્યું. પણ એક વખત એવું બન્યું, 12 ખાંગા વરસાદ ને કોઈ સાધુ જમવા આવે નહીં. અને એને સાધુરાને જમાડ્યા પછી જમવાનો નિયમ 2 માણસોને, પણ કોઈ સાધુ આવે નહીં. 12 ખાંગા વરસાદ એવો થઈ. પછી કોઈ હમાસર આપ્યા. ભગવાન ખુદ આવ્યા હતા કૃષ્ણ ત્યાં સાધુના રૂપમાં. અઘોરી શરીર હતું, બેઠા હતા નદી કાંઠે. કોઈ હમાસર આપ્યા કે સાધુ બેઠા નદી કાંઠે. એમ કરીને દોડતા બે ગયા સંગાવતી અને શેર સગાલસ્યા. ઊંડલામાં બેહાડીને સાધુને ઘરે લાવ્યા, નવડાવ્યા, ધોવડાવ્યા. વાણિયાનું ઘર હતું, વિષ્ણુ વાણિયા બન્યા હતા. એમ કરીને ભોજન આપ્યું કે આ ભોજન હું ના લાવ, હું તો પરમાટી ખાવા વાળો અઘોરી સાધુ. તો કે અમે વાણિયા છીએ બાપુ, અમારા ઘરમાં ભોજન કેવી રીતે? તો હું તને ક્યાં લેવા આવ્યો હતો? કેવા આવ્યો હતો કે મને તેડવા આવ્યો ને ખાવા બલા? તું આવ્યો હાલ મને હાથ અહીંયા મૂકી જા. કે નહીં આવે તો તમને માં ક્યાં ભોજન મળશે, તમે માગો એ આપશું અમે. એમ કરી શેર સગાલસા ડબલો લઈને ખટકી વાળે ગયા. માંસ લઈને આવતા હતા કે માજણ આખું બધું ભેગું છે કે મારો ઠક બગડ એક સાધુને જમાડે છે, ખટકી વાળે ગયો છે માંસ લેવા વાણીઓ થઈને. એમ કરીને આખું માજન ભેગું થયું અને વશમાં ઉભા રહ્યા અને ડબલો આ કાંખમાં નાખે છે અને એમ કરીને દોડવા મળ્યા. અને માજન બધા વહાઈ થયું અને ડબલો પડી ગયો. હતું માંસ ને થઈ ગયા લાડવા. બધા માજને કીધું કે ભગવાન શેઠ સગાલસા, અમારી ભૂલ થઈ ગઈ. અતિથિ સંસ્કારમાં અમે તમારું વિઘ્ન નાખ્યું છે, એના માટે અમને માફ કરજો. તમારા ભાઈએ કીધું એટલે અમે આવ્યા હતા. એમ કરીને માજન જતો રહ્યો, લાડવા નાખતો ગયો, એમ માંસ થાતું ગયું. ઘરે ગયો, જમાડ્યા. કે આ નહીં જમાનું, મારે તો પરમાટી જોવે માણસની. તો સંગાવતી કે મારી હાલે કે તું માતા છો, માનો માંસ નો હાલે.
તો શેઠ સગાડશે કે મારું હાલે કે તું હજારોને જમાડે છો, હજારોની હાઈ હું ન લઉં. તો કોનું માંસ હાલે કે તમારા ઘરમાં કોઈ છોકરો હોય એનું માંસ આપી ગયો. એક જ છોકરો હતો શેલીઓ, એનું માંસ જડાવી ગયો. એમ કરીને સંગાવતી પડી ગયા, ઘડીક બે બાંધ થઈ ગયા. પણ સાધુ હાથ પસાડે છે, ક્યાં દુષ્ટો કેટલી વાર. પછી સંગાવતી જાગે છે, ઘડીક મહાત્મા શાંતિ રાખો, તમને મા મગ્યા ભોજન આપશું, મેં તમે કયો યા ભોજન ખવડાવવાના છે. એમ કરીને શેલીઓ નિહાળે ગયો તો શેઠ સગાડશે દુકાળશે કાકો બધો સાંભળે ઉપર જોઈને મેળીએ. અને ત્યાં કહેવાય ગયો શેલિયાને કીધું ભાગી જા, તારા બાપુ તો આગળ સાધુને જમાડે મારી નાખશે. એ શેલીઓ 12 વર્ષનો છોકરો બોલ્યો હતો કે ભાગું તો મારી ભોમ કાલા જે ભોરી ગણજીલે ભાર મેરુ ઢડકા ડોલવા લાગે એ શેલીઓ સતનો સુખે. શેલીઓ થોડો ભાગે એમ કરીને સામે આવ્યો હતો, એના બાપુ લેવા આવતા બસ ભરી ગયો, રોવા મળ્યો શેલીઓ. બાપુ મને બધી ખબર છે, એવા મારા ભાઈ કેવા રૂડા કે તમારા હાથથી મને ખવડાવો, સાધુને જમાડો, એવું પુણ્ય મને ક્યાંથી મળવાનું, તમારા હાથથી મારું મોત થાય. એમ કરીને ઘરે આવ્યા. પણ મા બાપનો જીવ થોડો હાલે મારતા, માર્યો નહીં. શેલીએ પોતાને તલવાર લીધી હાથે ડોકી ઉડાડી નાખી. મોરલા રોયા, ગાયું રોઈ, આકાશવાણી થઈ, ભગવાન બધા રડ્યા. પણ બહુ હદ થઈ, બહુ હદ થઈ ગઈ. માથું હટાડી દીધું, મળમૂત્રની કાયા હતી, ભોજન આપ્યું કે આ ભોજન ને તો માથું હટાડ્યું છે, હોળે હંગાર કરો અને લગ્નનો લાવો લેતા હો, આંખમાં એક આંસુ આવ્યું તો હું નહીં જમું. એમ કરીને ખાંડતા જાય છે અને હારડા ગાતા જાય છે કે હે મેં હાથ નિપોસી ને જાડડી જોડાવશું જાટ ઓલા મારા ઓર તારી અધૂરા. એ બે 500 હારડા ગાતા જાય છે, એમ ખાંડતા જાય અને ભોજન આપે છે સાધુને. સાધુને જમાડ્યા પછી કે પેલા પરિવારને બોલાવ, કે પરિવારમાં હતું તમને આપી દીધું, હવે કોઈ નથી. એમ કરીને કે એવું ખાતો નથી. પછી સંગાવતીથી રહેવાનું નહીં, 6ઠ્ઠો મહિનો મારા પેટમાં છે, બીજો હું તને આપું છું સાકું ખવડાવી. એમ કરીને ભગવાન પોતે પ્રગટ થયા. કૃષ્ણ ભગવાન 12 બીજનો ધણી કાળિયો ઠાકર હતો કે માગો માગો સંગાવતી, માગો શેઠ સગાડ્યા. માગવું કાંઈ નથી ભગવાન, પણ આ કલિકાળ છે, કલયુગ છે, આવી એક્ઝામ કોની કરશો મને કે તમને કોઈ માનશે નહીં. પછી શેલિયાને હાથો એવો કરી દીધો જેવું ડબલ આપ્યું અને એને આશીર્વાદ આપ્યો. એટલે ભગવાન છે, ખાસા ભક્તો હોય એની એક્ઝામ લેવા આવે છે, પણ એમાંથી પાસ થાવ તો બેડો પાર થઈ જાય. અન ભક્તો તમે 4 ધામની યાત્રા કરવા જાઓ તો ભલે ગમે ત્યાં હજારો કરોડો હોનું ચડાવો તો ભગવાનને ગમતું નથી. ભગવાનને એક જ ગમે છે, ભજન ને ભોજન. એ સાચું છે, બાકી ભગવાનને કાંઈ ગમતું નથી. ભગવાનને કોઈ પૈસાની જરૂર નથી, કોઈ હોનાની જરૂર. ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. કૃષ્ણ ભગવાને કીધું હતું કે હું ભગવાન માણસનો લોણી છું. પ્રેમ છે ત્યાં દુનિયા છે, પ્રેમ નથી ત્યાં કાંઈ નથી. હતું ને હારી ગયા અને ખજીને બેઠી ખોટ. એ કામણ ગાય કોઈ નહીં, પાદર તારા પોરા બેહું આડી ગઈ, બેહું આડી ગઈ, ગોદડા પજાર્યા. જય સિયા રામ. બેઠક કરવી તો મરદ ભેગી, નમૈયા ભેગી બેઠક ના કરવી, મરદની મેલીમાં જાવું, હીરાની જાનમાં ના જાવું. ઓમ નમો નારાયણ.